ચાલો આજે એક એવી વાર્તા જાણીએ જે દિલને સ્પર્શી જાય, એક એવી સફર જે દૃઢ નિશ્ચય અને હિંમતની વાત કરે છે. ક્યારેય વિચાર્યું છે કે શું ખરેખર એક નાનકડો નિર્ણય આખી જિંદગીની દિશા બદલી શકે છે? ચાલો આ વાર્તામાં જોઈએ કે આ કેવી રીતે શક્ય બને છે. તો આ વાર્તા શરૂ થાય છે એક સપનાથી. એક એવું સપનું જે એકલતા અને મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું, પણ એક બાળકની આંખોમાં એ જીવંત હતું. જરા વિચારો તો, એક એવી જગ્યા જ્યાં આજુબાજુ ઘણા લોકો તો હોય પણ કોઈ પોતાનું કહેવાય એવું ના હોય. બસ આવી જ એક જગ્યાએ એક અનાથાશ્રમમાં આપણી આ વાર્તાની નાયિકા મોટી થઈ રહી હતી અને એની સાથે હતી એકલતા. પણ જાણો છો શું? એ એકલતામાં પણ એની પાસે એક ખાસ દોસ્ત હતો, પુસ્તકો. એને ભણવાનો એટલો બધો શોખ હતો ને કે બસ એ જ એની તાકાત હતી, એ જ એની આશા. કેટલું દુઃખ થાય નહીં એ વિચારતી કે જો મમ્મી પપ્પા હોત તો બધું કેટલું અલગ હોત. ભણવામાં તો એ હોશિયાર હતી, પણ માતા પિતા વગરનું જીવન, એ ખાલીપો એને હંમેશા સતાવતો. એક એવી ખોટ હતી જે કદાચ કોઈ સફળતા પૂરી ન કરી શકે. અને પછી જીવનમાં એક એવો મોડ આવે છે જ્યારે બધું જ દુઃખ અને પીડા ભેગા થઈને એક તાકાત બની જાય છે, એક મજબૂત સંકલ્પ. ચાલો જોઈએ એક ક્ષણ કઈ હતી. આ દ્રશ્ય આંખ સામે લાવી જુઓ. સ્કૂલ છૂટે અને બીજા બધા બાળકોના મમ્મી પપ્પા એમને લેવા આવે, એમને વહાલ કરે, અને એ બસ ઊભી જોયા કરે. એને લેવા કોઈ નહોતું આવતું. રોજ એ એકલી જ પાછી ફરતી. આ વસ્તુ એના દિલમાં રોજ એક કાંટાની જેમ ખૂંચતી હતી. અને બસ એ જ પીડામાંથી જન્મ્યો એક મક્કમ નિર્ણય: હું કંઈક બનીને જ રહીશ. આ ખાલી શબ્દો નહોતા, આ પોતાની જાતને આપેલું વચન હતું. એ જ ઘડીએ એણે નક્કી કરી લીધું કે હવે આ આંસુઓને જ પોતાની તાકાત બનાવશે. હવે નક્કી તો કરી લીધું, પણ નક્કી કરવું એ તો માત્ર શરૂઆત છે, ખરું ને? અસલી પરીક્ષા તો એ નિર્ણય પર ચાલી બતાવવાની હોય છે. તો ચાલો જોઈએ કે એણે આ સંકલ્પને હકીકત બનાવવાના કે શું કર્યું. તો એનો રસ્તો કેવો હતો? સૌથી પહેલાં તો ભણવા પ્રત્યેનો એનો અતૂટ પ્રેમ, એ એનો પાયો હતો. પછી અથાગ મહેનત, દિવસ નહીં રાત નહીં, બસ મહેનત. અને આ બંને વસ્તુઓ જ્યારે ભેગી થઈ ત્યારે લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું: પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે PSI બનવું. કહેવાય છે ને કે દરેક અંધારી રાત પછી સવાર જરૂર થાય છે. બસ એની મહેનત પણ એને એક એવી જ સવાર તરફ લઈ જઈ રહી હતી, એક નવી શરૂઆત. અને પરિણામ? એ સફળ થઈ. જે સપનું એણે એકલા જોયું હતું ને, એ આજે હકીકત બની ગયું હતું. એ ગર્વથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વર્દી પહેરતી હતી. પણ સમજો, આ ખાલી એક નોકરી નહોતી. આ તો એના ભૂતકાળ પરની જીત હતી. જે એકલતા, જે દુઃખ એને વર્ષોથી કોરી ખાતું હતું, આજે એણે એ બધા પર વિજય મેળવી લીધો હતો. અને હવે આવે છે આ વાર્તાનો સૌથી સુંદર ભાગ. એણે દુઃખની એ સાંકળ તોડી નાખી. જે પ્રેમ, જે ખુશી એને પોતાના બાળપણમાં નહોતી મળી, એ બધું જ આજે એ પોતાના બાળકને આપી રહી હતી. અને સાચું કહીએ તો આ જ એની સૌથી મોટી જીત હતી. તો આખી વાર્તા પછી સવાલ એ થાય છે કે દૃઢ સંકલ્પની અસલી તાકાત શું છે? એ ફક્ત બહારની પરિસ્થિતિ જ નથી બદલતી, પણ અંદરના ઘાને પણ ભરી દે છે, ખરું ને?